હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું ખસ્તા ક્રિસ્પી મસાલા ભાખરી. તો મસાલા ભાખરી બનાવવા માટે આપણે રેસીપી ચાલુ કરીએ. અહીં મેં 2 નંગ ભાખરીનો લોટ લીધો છે, 1.5 ટેબલસ્પૂન સિંગ તેલ લીધું છે, સ્વાદ અનુસાર આપણે મીઠું નાખવાનું છે. ત્યારબાદ મેં અહીં 1 ટેબલસ્પૂન હળદર પાવડર નાખેલ છે, 1 ટેબલસ્પૂન આપણે લીલા ધાણા લેશું. ત્યારબાદ 2 નંગ મરચી લેશું અને પાણીમાં પલાળેલી કસૂરી મેથીને નાખીશું. કસૂરી મેથીથી આપણી મસાલા ભાખરી ખૂબ જ ટેસ્ટફુલ અને ક્રિસ્પી લાગે છે. ત્યારબાદ આપણે 1 ટેબલસ્પૂન દહીં લેવાનું છે અને થોડા આપણે 2 ચમચી જેટલા તલ લેશું. તલ નાખવાથી આપણી ભાખરીનો ટેસ્ટ એકદમ નટી અને સુપર લાગે છે. બધાનું સારી રીતે મિક્સ કરીને આપણે લોટ બાંધીશું. લોટમાં આપણે 1 ટેબલસ્પૂન દહીં નાખેલું છે, જેથી કરીને આપણે પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોશે. ન તો ઢીલો પણ ના રહેવો જોઈએ અને કડક પણ ના રહેવો જોઈએ, એવો આપણે ભાખરીનો લોટ બાંધવાનો છે. તો સારી રીતે આપણો લોટ બાંધીને રેડી થઈ ગયો છે, તો તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે હવે રાઉન્ડ શેપમાં ભાખરીને વેલણની મદદથી વળવાનું ચાલુ કરી દઈએ. આપણી રાઉન્ડ શેપમાં ભાખરી વણાઈને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે લોઢી ઉપર ભાખરીને શેકવા મૂકી દઈએ. સારી રીતે આપણી ભાખરી એક સાઈડ શેકાઈ જાય ત્યારબાદ પલટાવીને બીજી સાઈડ આપણે ભાખરી શેકવા મૂકી દઈશું. તો તેની ઉપરની સાઈડ આપણે બ્રશની મદદથી ઓઇલ લગાવીશું, જેથી કરીને આપણી ભાખરી ખૂબ ઓઇલી ના લાગે. ત્યારબાદ આપણે બીજી બાજુ ભાખરી પલટાવીને તેમની ઉપર ઓઇલ લગાવીશું. આવી રીતે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીને ભાખરીને શેકી લેશું. તો તમે જોઈ શકો છો આપણી મસાલા ભાખરી બનીને રેડી થઈ ગઈ છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. મારા આવા અવનવા વિડીયો જોવા માટે સાઈડમાં આપેલ બેલ આઇકન બટન પર ક્લિક કરજો.